ડીસામાં ન્યાયની માંગ સાથે હિન્દુ સંગઠનોનો દેખાવ, ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ. ડીસામાં ગૌરક્ષકો પર થયેલા હુમલા અને હિન્દુ યુવા સંગઠનના આગેવાનને મળેલી કથિત જાનથી મારી નાખવાની ધમકીના વિરોધમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. કાર્યકરોએ ડીસા ડીવાયએસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી. મળતી માહિતી મુજબ ડીસા શહેર તેમજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાંથી હિન્દુ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ડીસાના બગીચા સર્કલ ખાતે એકત્રિત થયા હતા. ગૌરક્ષક ગૌસ્વામી ગણેશ અને પ્રકાશસિંહ દરબાર પર થયેલા હુમલા તેમજ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મનોજભાઈ ઠાકોરને મળેલી કથિત ધમકીના વિરોધમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ ઉઠાવી હતી. ત્યારબાદ તમામ કાર્યકરો રિલીઝ સ્વરૂપે ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા. હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ તંત્રને પાઠવાયેલા આવેદનપત્રમાં હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ, ધમકી આપનાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી તથા ગૌરક્ષક અને હિન્દુ કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે ગૌરક્ષક હિનાબેન ઠક્કરે જણાવ્યું હતું કે ગૌરક્ષકોને મળેલી કથિત ધમકી અત્યંત ગંભીર બાબત છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે કાયદાની મર્યાદામાં રહી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા સમયસર અને અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો તેમજ જરૂર જણાય તો બંધનું એલાન પણ આપવામાં આવી શકે છે. હાલ સમગ્ર મામલે હિન્દુ સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ ને રજૂઆત બાદ હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.